કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તમે બધા શું કરો છો? બોલો, આપણે ગઈકાલે શું ભણ્યા હતા? તો ગઈકાલે ભણ્યા હતા ગુજરાતી મૂળાક્ષરો, સ્વરો અને નાના નાના શબ્દો. તો શું તમે બધાએ લખ્યા અને તૈયાર કર્યા જ હશે ને? તમે બધા તો ખૂબ જ ડાયા ડમરા છોકરાઓ છો. તો ચલો કહો, આજે કઈ તારીખ થઈ? તો આજે થઈ 5 તારીખ. કઈ તારીખ? 5. અને કયો વાર થયો? શુક્રવાર. તો ચલો આજે આપણે ભણીશું અંગ્રેજીના મૂળાક્ષરો. તો શરૂઆત કરીએ આપણે યુનિટ 1થી. સૌનું અહીંયા ધ્યાન હોવું જોઈએ. આને શું કહેવાય? એ. જે તમે સૌ સિનિયરમાં શીખી ચૂક્યા છો. આને કહેવાય એ. તો અહીંયા આપણે બોલીશું એ ફોર એપલ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એપલને શું કહેવાય ગુજરાતીમાં? સફરજન. અને આને કહેવાશે એ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એપલનો સ્પેલિંગ છે APPLE. શું છે? એ પી નહીં બોલવાનું તમારે કોઈએ. 2 વખત પી છે તો 2 વખત પી નહીં બોલવાનું, પણ બોલીશું આપણે APP. ડબલ કેમ બોલીશું? કારણ કે અહીંયા 2 વખત પી આપ્યો છે, તો આપણે બોલીશું APPLE. એપલ એટલે સફરજન. જ્યારે તમને મમ્મી પપ્પા પૂછે કે એપલનો સ્પેલિંગ બોલો, તો તમારે શું બોલવાનું? APPLE. એપલ એટલે સફરજન. હવે આવશે બી. આને શું કહેવાય? બી. બી ફોર બેટ. બી ફોર બેટ. એ તો તમે જાણો છો કે આને બેટ કહેવાય, કારણ કે બેટ તો તમને બધાને ખૂબ જ ગમે છે. તો બેટ એટલે બેટ. બેટને ગુજરાતીમાં પણ બેટ કહેવાય અને અંગ્રેજીમાં પણ બેટ જ કહેવાય. તો બેટનો સ્પેલિંગ છે BAT. બેટનો સ્પેલિંગ છે BAT. હવે સી. આને શું કહેવાશે? સી. સી ફોર કેટ. શું કહેવાશે? સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. આને શું કહેવાય? બિલાડી. કેટનો સ્પેલિંગ છે CAT. કેટનો સ્પેલિંગ છે CAT. આપણે ગુજરાતીમાં બિલાડી બોલીશું અને અંગ્રેજીમાં કહેવાશે કેટ. તમને કોઈ પૂછે ચલો કેટનો સ્પેલિંગ બોલો, તો તમારે ઝટથી કહી દેવાનું કે કેટનો સ્પેલિંગ થાય CAT. હવે અહીંયા આવ્યું ડી. ડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. એ તો તમને સૌને ખબર જ છે કે ડોગ એટલે કૂતરો. ડોગનો સ્પેલિંગ થશે DOG. ડોગનો સ્પેલિંગ શું થશે? DOG. હવે જરા આપણે નીચે જોઈશું. આને કહેવાશે ઈ. શું કહેવાય આને? ઈ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે શું? હાથી. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ છે થોડો લાંબો છે, પણ આવડી જાય તેવો જ છે. ડરવાની કોઈ જરૂર નથી. ધીમે ધીમે એક એક અક્ષર બોલવાનો. ELEPHANT. એલિફન્ટનો સ્પેલિંગ છે ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. અહીંયા છે F. આને શું કહેવાય? F. F ફોર ફેન. F ફોર ફેન. આને કહેવાશે ફેન. ફેન એટલે પંખો. તો ફેનનો સ્પેલિંગ છે FAN. ફેનનો સ્પેલિંગ શું છે? FAN. ફેન એટલે પંખો. અહીંયા કહેવાશે જી. જી ફોર ગન. શું કહેવાય? જી ફોર ગન. ગન એટલે બંદૂક. આને શું કહેવાય? બંદૂક. ગુજરાતીમાં કહીશું બંદૂક અને અંગ્રેજીમાં કહીશું ગન. તો ગનનો સ્પેલિંગ છે GUN. ચલો ફરીથી બોલો. GUN.
ગન એટલે બંદૂક, જી ફોર ગન. હવે અહીંયા જુઓ, આને કહેવાશે એચ. શું કહેવાય? એચ. એચ ફોર હેન. શું લખ્યું છે? ધીમે ધીમે વાંચવાનો પ્રયત્ન કરો. એચ ફોર હેન. હેન એટલે મરઘી. આ ચિત્ર મરઘીનું છે, તો ગુજરાતીમાં કહેવાશે મરઘી અને અંગ્રેજીમાં શું કહેવાશે? હેન. એચ ફોર હેન. હેન એટલે મરઘી. તો હેનનો સ્પેલિંગ શું છે? એચ ઈ એન. હેનનો સ્પેલિંગ ફરીથી બોલો. એચ ઈ એન. હેન એટલે મરઘી. ખૂબ સરસ. હવે અહીંયા જોઈશું, આને કહેવાશે આઈ. શું કહેવાશે? આઈ. તો આઈ ફોર ઇન્કપોટ. આ જે ચિત્ર આપ્યું છે આને શું કહેવાય? ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. તો ઇન્કપોટનો સ્પેલિંગ છે INK POT. આપણે ફરી વાંચીશું. INK POT. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. બરાબર. હવે અહીંયા આવશે જે. શું કહેવાય આને? જે. જે ફોર જગ. આને શું કહેવાય? જગ. અંગ્રેજીમાં જગ બોલાય અને ગુજરાતીમાં બોલાય કુંજો. શું બોલાય? કુંજો. જે ફોર જગ. જગ એટલે કુંજો. તો જગનો સ્પેલિંગ છે JUG. જગનો શું સ્પેલિંગ છે? JUG. બરાબર. તમને સૌને ખબર પડી ગઈ ને? હવે આપણે અહીં પાનું ઉલટાવીશું. હવે આવ્યું કે. શું કહેવાય આને? કે. અને આને શું કહેવાય ગુજરાતીમાં? પતંગ, જે તમારી ખૂબ જ પ્રિય વસ્તુ છે. ઉત્તરાયણ આવ્યા પહેલાં તમે આને ચગાવવા લાગો છો ને, જેવી દિવાળી ગઈ નથી કે એવો પતંગ પકડ્યો નથી. તો ગુજરાતીમાં બોલીશું પતંગ અને અંગ્રેજીમાં શું કહેવાય આને? કાઇટ. કે ફોર કાઇટ. આ જે મૂળાક્ષર છે એને અંગ્રેજીમાં આપણે કે કહીશું. તો બોલીશું શું? કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. તો કાઇટનો સ્પેલિંગ છે KITE. KITE. કાઇટ એટલે પતંગ. હવે આ છે એલ. શું કહેવાય? એલ. એલ ફોર લાયન. એલ ફોર લાયન. લાયન એટલે શું? આ શું છે? સિંહ. સિંહ એટલે જંગલનો રાજા. આપણે ગુજરાતીમાં કહીએ છીએ સિંહ, ત્યારે અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. તો લાયનનો સ્પેલિંગ છે LION. LION. લાયન એટલે સિંહ. બરાબર. હવે જરા આપણે નીચે આવીશું. તો આને કહેવાશે એમ. શું કહેવાશે? એમ. એમ ફોર મંકી. એમ ફોર મંકી. આ શાનું ચિત્ર છે? વાંદરાનું. ગુજરાતીમાં આપણે કહીશું વાંદરો, જ્યારે અંગ્રેજીમાં કહીશું મંકી. શું કહીશું? મંકી. અને ગુજરાતીમાં વાંદરો. તો મંકીનો સ્પેલિંગ છે MONKEY. ધીમે ધીમે શાંતિથી જુઓ અને વાંચો. MONKEY. મંકી એટલે વાંદરો. એમ ફોર મંકી. હવે અહીંયા આવશે એન. શું આવશે? એન. તો એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું? આ શાનું ચિત્ર છે? બરાબર જુઓ. આ છે માળો. શેનો માળો છે? પક્ષીનો માળો છે. આ માળો છે અને અંદર એણે એના ઈંડા મૂક્યા છે. તો માળો આપણે ગુજરાતીમાં કહીશું માળો, જ્યારે અંગ્રેજીમાં કહેવાશે નેસ્ટ. તો એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો.
તો નેસ્ટનો સ્પેલિંગ છે NEST. ફરી બોલો જોઈ, NEST. નેસ્ટ એટલે માળો. N for નેસ્ટ. ખૂબ સરસ. હવે આવીશું આ મૂળાક્ષર પર. તો આને કહેવાશે ઓ. શું કહેવાશે? ઓ. O for ઓક્સ. આ ઓક્સનો મતલબ છે બળદ. આને તમે ગાય ના સમજતા, ધ્યાન રાખજો જરા. O for ઓક્સ. ઓક્સ એટલે બળદ. ગુજરાતીમાં કહીશું બળદ, જ્યારે અંગ્રેજીમાં કહીશું ઓક્સ. ઓક્સનો સ્પેલિંગ ખૂબ જ નાનો છે અને તમને ઝડપથી યાદ રહી જાય તેવો પણ છે. ઓક્સનો સ્પેલિંગ છે OX. ફક્ત 2 જ મૂળાક્ષર આપેલા છે જે તમને ખૂબ જલ્દીથી યાદ રહી જશે. OX. ઓક્સ એટલે બળદ. હવે અહીંયા આવ્યો પી. પી એટલે પેન. P for પેન. P for પેન. તો પેનનો સ્પેલિંગ છે PEN. ગુજરાતીમાં શું કહીશું? કલમ. આ જે પેન છે મારા હાથમાં છે, શું છે? પેન છે. તમે બધા સૌ બોલો છો પેન. પેન છે એ અંગ્રેજી અક્ષર છે, બરાબર છે, પણ ગુજરાતીમાં આને શું કહેવાય? કલમ. કલમ. અને અંગ્રેજીમાં આને શું કહેવાય? પેન. તો પેનનો સ્પેલિંગ છે PEN. P for પેન. પેન એટલે કલમ, બરાબર. હવે આયા નીચે. આને શું કહીશું? ક્યુ. શું કહીશું આપણે? ક્યુ. બોલો જોઈ, આ કયું ચિત્ર છે? મોરનું પીંછું છે. શું છે? મોરનું પીંછું. તો મોરના પીંછાને આપણે શું કહીશું અંગ્રેજીમાં? ક્વિલ. જુઓ અહીંયા શું લખ્યું છે? ક્વિલ. બરાબર. તો ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. ક્વિલ એટલે શું? પીંછું. તો ક્વિલનો સ્પેલિંગ છે ક્યુ. આને શું કહેવાશે? QUI. ડબલ એલ કેમ બોલીશું? કારણ કે એલ કેટલી વાર છે? 2 વાર છે. તો 2 વાર એલ નહીં બોલવાનું, પણ તમારે બોલવાનું QUI ડબલ એલ. 2 વાર મૂળાક્ષર આપેલા હોય તો બોલવું ડબલ એલ. ઓકે. હવે આવીશું આર. આને કહેવાશે આર. R for રેટ. R for રેટ. રેટ એટલે કયું ચિત્ર છે? તમને બધાને ખબર જ છે. આને ઉંદર કહેવાય. શું કહેવાય? ઉંદર. તો R for રેટ. રેટ એટલે ઉંદર. ગુજરાતીમાં બોલીશું ઉંદર, જ્યારે અંગ્રેજીમાં આપણે આને શું કહીશું? રેટ. તો રેટનો સ્પેલિંગ શું છે? RAT. ફરી બોલો જોઈ, RAT. R for રેટ. રેટ એટલે ઉંદર. ચલો હવે આપણે આયા નીચે. તો આને શું કહીશું આપણે? S. શું કહીશું? S. S for સન. આ કયું ચિત્ર છે? સુરત દાદાનું. કયું ચિત્ર છે? જોરથી બોલો જરા. સુરત દાદાનું. તો સુરત દાદાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? સન. S for સન. સન એટલે સૂર્ય. સન એટલે સૂર્ય. ગુજરાતીમાં બોલીશું સૂર્ય, અને અંગ્રેજીમાં શું બોલીશું આપણે આને? સન. તો સનનો સ્પેલિંગ શું થયો? SUN. SUN. સન એટલે સૂર્ય. હવે આવ્યો ટી. શું કહીશું આને? ટી. આ પણ તમને ખૂબ જ ગમે છે, હે ને? બોલો જોઈએ, આને શું કહેવાય? ભમરડો. શું કહેવાય? ભમરડો. ગુજરાતીમાં તો કહી દઈશું ભમરડો, પણ અંગ્રેજીમાં શું કહેવાશે? તો ટી ફોર ટોપ. ફરી બોલો જોઈ, ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. તો ટોપનો સ્પેલિંગ છે TOP. શું સ્પેલિંગ છે ટોપનો? TOP. ટોપ એટલે ભમરડો. બરાબર. તો ચલો આપણે આ બાજુ આવી જઈશું હવે. તો આને કહેવાશે યુ.
શું કહેવાશે આને? યુ. યુ ફોર અમ્બ્રેલા. શું કહેવાય? યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું? છત્રી. આ કયું ચિત્ર છે? છત્રીનું. ચલો કહો, આપણે છત્રીનો ઉપયોગ ક્યારે કરીશું? ચોમાસામાં. અને ચોમાસું વરસાદ આવે ત્યારે, બરાબર? એમનેમ આપણે ઉપયોગ કરીએ. અતિશય ગરમી લાગે ત્યારે પણ છત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચોમાસામાં વરસાદ પડે ને ત્યારે પણ આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગુજરાતીઓ આને છત્રી કહીએ છીએ. જ્યારે અંગ્રેજીમાં આને કહેવાય છે અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો સ્પેલિંગ છે થોડો લાંબો છે, પણ આવડી જશે. મહેનત કરીશું તો કશું અઘરું નથી. ચલો મારી સાથે સાથે ધીમે ધીમે તમે બોલો. યુ એમ બી આર ઈ ડબલ એલ. ડબલ એલ કેમ બોલીશું? કારણ કે અહીંયા 2 વખત એલ આપ્યા છે એટલે ડબલ એલ બોલીશું. અને બાજુમાં છે એ. ફરી એકવાર બોલીએ. યુ એમ બી આર ઈ ડબલ એલ એ. અમ્બ્રેલા એટલે છત્રી. હવે અહીંયા આવીશું વી. આને શું કહેવાય? વી. વી ફોર વેન. શું કહેવાય? વી ફોર વેન. વેન એટલે વેન. ગુજરાતીમાં પણ વેન કહેવાય અને અંગ્રેજીમાં પણ વેન કહેવાય. હવે અહીંયા આવીશું. આને શું કહેવાશે? બોલો જોઈ. હવે તમે કહો. આને શું કહેવાય? ડબલ્યુ. શું કહેવાય? ડબલ્યુ. તમે તો ખૂબ જ હોશિયાર છોકરાઓ છો. તમને તો ખૂબ સરસ આવડે છે. ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે હાથમાં પહેરવાની ઘડિયાળને શું કહેવાય? અંગ્રેજીમાં વોચ. ગુજરાતીમાં આપણે આને ઘડિયાળ કહીશું અને અંગ્રેજીમાં શું કહીશું? વોચ. બરાબર? તો વોચનો સ્પેલિંગ છે WATCH. ફરી એકવાર. WATCH. વોચ એટલે ઘડિયાળ. બરાબર? હવે અહીંયા આવ્યા એક્સ. શું કહેવાશે આને? એક્સ. તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી. શું? એક્સ ફોર ક્રિસમસ ટ્રી. આ નાતાલનું ઝાડ છે. શું છે? નાતાલનું ઝાડ. ગુજરાતીમાં કહેવાશે નાતાલનું ઝાડ અને અંગ્રેજીમાં કહેવાશે ક્રિસમસ ટ્રી. એનો સ્પેલિંગ છે એક્સ. આને કહેવાશે XMAS. સ્પેલિંગ થોડો લાંબો છે પણ આવડી જશે. XMAS. TREE. ડબલ ઈ કેમ બોલ્યા? કારણ કે બાજુમાં 2 ઈ આપેલા છે તો આપણે બોલીશું ડબલ ઈ. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. બરાબર? હવે નીચે આવ્યા. આને કહેવાશે વાય. શું કહેવાશે? વાય. વાય ફોર યેક. વાય ફોર યેક. આને કહેવાય યેક. શું કહેવાય? યેક. બરાબર? તો ગુજરાતીમાં પણ આને યેક કહીશું અને અંગ્રેજીમાં પણ યેક કહીશું. તો યેકનો સ્પેલિંગ છે YAK. YAK. વાય ફોર યેક. બરાબર? હવે આવ્યો આપણે અંગ્રેજીનો છેલ્લો મૂળાક્ષર. તો આને કહેવાશે ઝેડ. શું કહીશું આને આપણે? ઝેડ. અને આ કયું ચિત્ર છે? ઝીબ્રાનું. શું કહેવાય? બોલો જોઈ. ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. તો ગુજરાતીમાં પણ ઝીબ્રા કહેવાય અને અંગ્રેજીમાં પણ ઝીબ્રા કહેવાય. ઝીબ્રાનો સ્પેલિંગ છે ZEBRA. ફરી વાંચો જોઈ. ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. તો સમજણ પડી ગઈ? આજે આપણે શું ભણ્યા? ચલો તમે કહો જોઈ. તો આપણે A થી લઈને ઝેડ સુધીના દરેક મૂળાક્ષરો સ્પેલિંગ સાથે બોલ્યા છીએ. તમે કહો, તમને મજા આવી ને? મજા આવે તેવું જ છે. હવે આ જે મેં તમને આજે જે કંઈ પણ ભણાયું એ તમારે ઘરે બધાએ સરસ રીતે તૈયાર કરવાનું છે. જ્યાં સમજણ ના પડે ત્યાં મમ્મી પપ્પાને પૂછવાનું અને સરસ રીતે તમારે તૈયારી કરવાની છે. તમે તો ખૂબ જ ડાયા છોકરાઓ છો. તમે હોશિયાર છોકરાઓ છો. તમને બધું સરસ રીતે આવડી જશે. બોલીને સૌ વિદ્યાર્થીઓએ શાંતિથી તૈયાર કરવાનું. જો ફરી હું તમને આ ચિત્ર બતાવી દઉં છું. ધ્યાનથી જોઈ લો બધા. બરાબર?
શાંતિથી જુઓ અને તમારે બધું આ તૈયાર કરવાનું છે. સ્પેલિંગ સાથે ધીમે ધીમે મૂળાક્ષરો પણ તૈયાર કરવાના છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે તૈયારી કરજો. મેં તમને જે તૈયાર કરાવી છે એ ફરીથી એકવાર વાંચી લેજો. ચલો, નમસ્કાર.